પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પ્રિયો, આજે હું તમને એક અદ્ભુત બાબત જણાવવા માગું છું. માર્કની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 39મું વચન. ત્યાં પરમેશ્વરનું વચન એમ કહે છે કે ઈસુ માહે આવ્યો. આ એક અદ્ભુત ખુલાસો છે વાલાઓ. જ્યારે આ ઘટના આપણને જો વાંચીએ તો ખબર પડશે કે યાયરની દીકરી કે જે માદી હતી, અને એવું લખવામાં છે મરણ તોલ માદી છે, અને એવા સમયની અંદર યાયરસ પોતાની દીકરી સાજી થાય માટે ઈસુને બોલાવવા જાય છે, ઈસુને આમંત્રણ આપે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે એ દરમિયાન વચ્ચે કેવી ઘટના બની. 12 વર્ષથી જે લોહીવાથી બીમાર સ્ત્રી હતી, અને ભલા આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ એને સાજી કરી. પણ એ પહેલા યાયરસ એ ઈસુને પોતાના ઘરે લઈ જતો હતો, અને આ ઘટના વચ્ચે બની. પ્રિય, હું કહેવા માંગુ છું કે જ્યારે એ કિસ્સો પતે છે, 12 વર્ષથી જે લોહીવાળી સ્ત્રી છે એને સાજાપણું મળે છે ને બધું પતે છે, ને પછી આગળ વધે છે ઈસુ, અને ત્યારે ખબર એવી મળે છે કે દીકરી મરી ગઈ છે, ગુરુને તું તસ્તી ના આપીશ. ભલાઓ, યાયરસ બીજાના કામની અંદર બીજાને સાજાપણું આપવા માટે પોતે રોકાઈ જાય છે, અને ભલાઓ એ નિરાશ તો થાય છે, પરંતુ ત્યાં આપણે જાણીએ છીએ કે પ્રભુ એવું કહે છે કે વિશ્વાસ રાખ. અને ભલાઓ આપણે જાણીએ છીએ 39મી કલમ ત્યાં લખે છે કે ઈસુ માહે આવે છે અને કહે છે કે રડશો નહીં, દીકરી મરી નથી પણ ઊંઘે છે. પ્રિય, હું તમને કહેવા માંગીશ કે તમે જ્યારે બીજાઓના માટે વપરાવો છો, બીજાઓના માટે સમય આપો છો, ચાહે કદાચ તમારા માટે એ સમય ઇમ્પોર્ટન્ટ હોય અને એ સમય પર તમે બીજાના માટે આપો છો, ત્યારે ચોક્કસ તમારા જીવનમાં પરમેશ્વર ક્યારેય નિરાશ આવવા દેતો નથી. મરેલી અવસ્થા પુનઃજીવિત કરશે. પ્રભુ તમને આશીષ આપે. હું એ જ કહેવા માંગીશ, ઈસુને માહે આવવા દો, હૃદયમાં આવવા દો, ઘરમાં આવવા દો, પરિવારમાં આવવા દો, જીવનોમાં આવવા દો. તમારો સમય પ્રભુને આપો. ગોડ બ્લેસ યુ.